સર્વને સીતારામ। આજે સવારામ બાપુની વાણી લઈએ। વાણી છે લેરિયું। એમાં અંગૂઠો મરડીને પીયુને જગાડ્યા, ગોરી તને રહેશે આવે ઊંઘ, આડું જાય અવળું જાય નણદલ લેરિયું। હવે અંગૂઠો એટલે શું, જે કાંઈ મને સમજણ છે એ પ્રમાણે વાત કરું છું કે અંગૂઠો સવારામ બાપુએ શબ્દને કીધો। શબ્દ એટલે ઓમકાર। ઓમકાર શબ્દના અહીંયા સવારામ બાપુએ ઓમકાર શબ્દ લીધો છે કે જે શબ્દ છે એને અંગૂઠો કીધો છે। કારણ કે ઓમકારને સમજીને, એટલે આળસ તેજીને, ઓમકારને સમજીને, ઓમકાર છે એ સવારામ બાપુએ પણ બીજી વાણીમાં કીધું છે, ઓમ વાસક શબ્દ જડિયારે સોહમ સ્વામી। સોહમ શબ્દ છે એ સુરતાનો સ્વામી છે, એમાં કોઈ ના નથી। પણ અહીંયા સવારામ બાપુએ અંગૂઠો મરડીને એટલે જે ઓમકાર છે એક નિશાન છે। સુરતાને સોહમ સાથે વરાવવા માટે, સુરતાને લગાવવા માટે થઈ અને પહેલાં ઓમકાર નામના જાપ, ઓમકાર નામના આપે છે, ઓમકારનો ધ્વનિ કરાવે છે અને ઓમકારનો ધ્વનિ થઈ પણ રહ્યો છે, અનુભવોની વાત છે। તો સવારામ બાપુએ જે સુરતાને એના પીયુને જગાડવા માટે થઈ અને ઓમકારને સમજી અને પછી સુરતા પોતાના પીયુ સોહમને જગાડે છે। તો ગોરી કહે તને છે આવે ઊંઘ, આડું જાય અવળું જાય નણદલ લેરિયું। તો આડું અવળું જે જાય છે તે આપણું મન છે। મન છે એ આડું જાય છે, અવળું જાય છે, એટલે એને બુદ્ધિને કીધું છે। નણદલ છે એ બુદ્ધિ છે, જે બુદ્ધિ છે એને સુરતા એમ કહે છે કે જો આડું જાય છે અવળું જાય છે નણદલ લેરિયું, પોતાના પીયુને જગાડવા માટે થઈને જોવું અહીંયા સવારામ બાપુ પણ એમ કહે છે કે જે શબ્દને સુરતા વરવા જાય છે, ઉલટા લગ્ન છે, કડી આડાવળી છે, ઘણી ગઠ મથળવાળી કડી કહેવાય, ન સમજાય તો અઘરું પડે। અહીંયા નારી છે ને એ નરને પણવા જાય છે, વ્યવહારિક રીતે નહીંતર નર છે એ નારીને પરણવા જતા હોય છે, નરના લગ્ન નારી સાથે થતા હોય છે। અહીંયા નારી પોતાના પીયુને વરવા જાય છે, તેનું પણ સવારામ બાપુ એક ભજન બનાવ્યું છે વિવાહનું। પણ સુરતા છે એ પોતાના પીયુને ગોતવા માટે જાય છે, એટલે એને સોહમ કીધો છે। પણ આ જે શબ્દ છે, ઓમકાર છે, એને સમજી અને પછી કે હું આગળ હાલ્યો, સવારામ બાપુનું કહેવાનો ભાવાર્થ એવો થાય છે। એટલે પછી એને બીજી વાણીમાં પણ કીધું છે કે સદા તમે સોહમ પુરુષને સેવો, ગગનગઢ રમવાને આવો, સવારામ બાપુએ કીધું છે। તો નણદલ એટલે બુદ્ધિ થાય છે અને લેરિયું એટલે મન થાય છે। પછી કન્યા વર વરવાને જાય, એના મનમાં ઉંગમ ન માય નણદલ લેરિયું। આ કન્યા છે એ વર વરવાને જાય છે, સુરતા છે એ પોતાના પીયુને મળવા જાય છે, એમાં ઉમંગ ન માય, વૈરાગ છે અતિ ઘણો નણદલ લેરિયું। પછી જે બીજી પછીની કડીમાં જે સવારામ બાપુએ કીધું છે કે વર પરિણ્યા ત્યાં ભાંગી જોને વેલડી, મરાણો કાયાનો સરીદાર। વર પરિણ્યા, સુરતા જે શબ્દને વરી એટલે વેલડી, વેલડી નામ શરીર કીધું છે કે ભાંગી ગઈ વેલડી, જે
શરીરની અંદરથી જે ભ્રાંતિ ઊભી થતી હતી, જે કાંઈ થતું એ ભાંગી ગયું છે. એનો ભાવાર્થ મૂકેલો સવારામ બાપુએ કે વર ભયના ક્યાં ભાંગી દો ને વેલડી અને મરાણો કાયાનો સળીદાર. આ કાયાનો સળીદાર કોણ છે? આ શરીરનો સળીદાર કોણ છે? જે આ કાયા છે, આ કાયા નગરીનો સળીદાર કોણ છે? કે એને કાળ કીધો સવારામ બાપુએ. કાળ ઉપર જેને વિજય મેળવી લીધો હોય એ કાયાનો સળીદાર છે. એ સુરતાથી શબ્દ વહી જાય, સુરતા અને શબ્દના લગ્ન થઈ જાય તો એ કાળ ઉપર વિજય મેળવી શકે છે, અભયપદની પ્રાપ્તિ કરી શકે છે, મૃત્યુનો ભય રહેતો નથી. આવું સ્વરામ બાબુ કહે છે કે મરાણો કાયાનો સળીદાર તમે જુઓ નરને નાર. નારી પણ જોઈ શકે છે, નર પણ જોઈ શકે છે, નારી પણ આ પદ પ્રાપ્ત કરી શકે છે, નર પણ પ્રાપ્ત કરી શકે છે. જુઓ નરને નાર નણંદર લેવી. પાંચ પારખ તો પહેલા હોય. ક્યારે સુરતા શબ્દને વરી શકે છે, ક્યારે આ કાળનું મરણ થાય છે? પાંચ પારખ તો પહેલા મુવા. પાંચ પારખ તો પહેલા મુવા. નગરમાં હાટે થઈ હડતાલ. નગરીનું નામ કાયા છે. 2 વખત કાયા લીધી છે, 2 વખત સુરતા લીધી છે. મારી સમજણ પ્રમાણે વાત કરું. પાંચ પારખ તો પહેલા મુવા. નગરમાં હાટે થઈ છે હડતાલ. તમે કરી લીજો વિચાર. નણંદર લેર્યું. નગર ને હાટ એટલે શરીર જ કહેવાય છે, તો પણ પાંચ પારખ, 5 વિષય છે એ પહેલા મુવા. પછી જે ઉપલી કડી છે એનો અર્થ સમજાય એવો છે. આ કડી સમજ્યા પછી એટલા માટે સવારામ બાપુએ આ કડીઓ આવી રીતે ગોઠવેલી છે, આવી રીતે બનાવેલી છે. આ નાભીમાંથી નીકળેલા મહાપુરુષોના શબ્દો છે. 5 વિષય એટલે કામ, ક્રોધ, લોભ, મોહ અને મત્સર ના માયા. આ 5 પારખ છે એ પહેલા મુવા. નગરમાં હાટે થઈ હડતાલ. તમે કરી લો વિચાર. નણંદર લહેર્યું. હવે કીડીને હડફેટે તે હાથી મોવો. કુંજરને પાડ્યો પગલાની હેઠ. પહોંચાડ્યો ઠેઠ નણંદર લહેર્યું. કુંજર એટલે હાથી થાય, હાથી એટલે કુંજર. બેનો શબ્દમાં વાણી બોલવા માટે સરખો આવે એટલા માટે થઈ. અને કીડીને હડફેટે. કીડી એટલે સુરતા. સુરતાના હડફેટે હાથી મોવો. હાથી એટલે અભિમાન થાય, અહંકાર થાય. જે કંઈ અહંકારપણું છે, નાના મોટું, પદનું, સમજણનું, પૈસાનું, સંપત્તિનું, ભાઈનું, કુટુંબનું, બળનું, તાકાતનું, રૂપનું, જે કાંઈ અહંકારપણું છે આ અભિમાન છે. હું દેહ છું એ મોટા મોટો અભિમાન છે. સંતો તો ત્યાં સુધી કહે છે કે મને જ્ઞાનની કંઈક ખબર છે, હું કંઈક ભજન કરું છું, એ પણ અભિમાન છે. ગંગા સતી એમાં 2 ગુણની વાત કરી છે. સત્વ ગુણ છે, એમાં એક મલિન ગુણ છે. મલિન ગુણ છે તે અભિમાની ગુણ છે. સત્યમાં અભિમાન છે એ ગુણની ગંગા સતીએ વાત કરી છે. તો આ કીડીને હડફેટે હાથી મોવો. સુરતા જ્યારે શબ્દને વરે છે, જ્યારે આ 5 વિષયો ઉપર વિજય પ્રાપ્ત જે વ્યક્તિ કરી શકે છે, એના હડફેટે હાથી મૂકો. અહંકાર, અભિમાન એને ઓગળી ગયું હોય છે, એને નિર્મળતા આવી ગઈ હોય છે. એ ધીરજવાન પુરુષ કહેવાય. પહોંચાડ્યો ઠેઠ નણંદર લેર્યો. નિર્વિઘ્ને તે વર પરણે આવ્યા. અહીંયા કોઈ વિઘ્ન નથી. જેટલા કામ વિષયો ઉપર, વાસનાઓ ઉપર જે કાંઈ વિજય પ્રાપ્ત કર્યો છે, અહંકાર ઉપર, અભિમાન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, એટલે કોઈ જાતનું હવે વિઘ્ન નથી. આટલું બની ગયા પછી, આટલી રેણી કેણી પાળ્યા પછી નિર્વિઘ્ને આ વર પરણે આવ્યા. પછી કોઈ વિઘ્ન રહેતું નથી. કન્યા વરનાયા ભવજલ તીર અને ધરી રહ્યા ધીર નણંદર લેર્યું. હાવ ધીરજ રાખે છે, હાવ ધીર રહે છે. અને ધીર 2 વખત આમાં શબ્દ માર્યો છે. ધરી રહ્યા ધીર. ધીરનો અર્થ થાય મૌન. નણંદર લેર્યું. નર્તન નગરીમાં વિવાહ થયો.
આ નર તન આ શરીર નગરીમાં વિવાહથી હશે. આ વિવાહ ક્યાં થાય? આ શરીર હોય તો જ થાય. આ સાધન છે. સાધન સાર વિચાર અજંપા જાણે બહુ સાગર તરવાની છે આ નિશાની. નર્તન નગરીમાં વિવાહ થયો, ત્યાં મળે નહીં કોઈ નર કે નાર નણદલ લેરિયું. આ નગરીની અંદર જ્યારે સુરતા અને શબ્દનો વિવાહ થાય છે, સુરતા છે એ સોહમ શબ્દને જ્યારે વળી જાય છે ત્યારે દેહનું ભાન ભૂલાઈ જાય છે. ના નર કે નારી કાંઈ પણ મળતું નથી, ના દેહ પણ નથી. આવું સવારામ બાપુને કહેવાનું થયું. થયો જણકાર નણદલ લેરિયું. દાસ સવો કહે છે સુણી લ્યો સોયરો. સોયરો એટલે બધાને કીધું, સોયરો એટલે સર્વ. સુણી લ્યો સોયરો. આ સમજેથી જન્મ મરણ ભે જાય, ગુરુ ગમ ગાય નણદલ લેરિયું. આ સમજવાથી, આટલું પાલન કરવાથી જન્મ મરણ બધા જાય છે અને ગુરુ ગમ પાય નણદલ લેરિયું. હવે 5 વિષયો છે, 5 જે વિષય છે. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે અને મચ્છર છે. આ 5 વિષયો પલટાવી નાખે તો કબીરદાસ સાહેબ કે તમે પણ બની જાઓ કબીર સાહેબ. એવી કબીર સાહેબની એક પણ વાણી રચના છે. તો આ વિષયો ઉપર સંતોએ ભાર મૂક્યો છે. આ વિષયો જો તમારે બધાય સંયમમાં આવી જાય, નિયમમાં આવી જાય, તો તમે પણ પિયુને જગાડી શકો છો. તમે પણ સુરતા અને શબ્દના લગ્ન કરાવી શકો છો. તો બધા પોતપોતાની રીતે કંઈક ને કંઈક ઈશ્વરને મળવા માટે, ભગવાનને મળવા માટે કંઈક ને કંઈક ભગવાનના નામ લેશે અને ભગવાનને મળવા માટે જે કાંઈ થતું હોય ભજન કરે છે. પોતાના જીવનો ઉદ્ધાર કરવા માટે કંઈક ને કંઈક ભજન કરે છે. અને ભવાનીદાસ પણ એક સાખીમાં કહે છે કે ભાઈ, શબ્દ વિનાની શાન કરી, વાણી વિના કરી વાત. ગુરુ જોધલને ભવાની મળ્યા, બીબે પાડી બીજી વાત. પણ ત્યાં વાણી પણ નથી. ત્યાં સુધીની સંતોએ વાત કરી છે, મહાપુરુષોએ વાત કરી છે. આવું સંતોના મંતવ્ય છે, આવા સંતોના ભજનો છે, એવી રચનાઓ છે. જે કાંઈ આપણી મતિ પ્રમાણે, આપણા જે કાંઈ થોડા ઘણા અનુભવ પ્રમાણે જે કાંઈ હોય એ પ્રમાણે આપણે કંઈક ઈશ્વર ભજન કરીએ. જે કાંઈ છે એ હું પીરસી રહ્યો છું મારી બુદ્ધિ પ્રમાણે. સર્વને સીતારામ.